हेलो स्टूडेंट्स, आप सभी लोगों का स्वागत है प्रोफेसर विशाल की पाठशाला नारायण क्लासेस जूनागढ़ में। આજે આપણે લોકો ઓસી નું જે લેસન છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ મેનેજમેન્ટ એ સ્ટાર્ટ કરશું। ચેપ્ટર નંબર 1 ઓસી નું જે મહત્વની બાબત હશે એ આપણે લોકો લખશું, બરોબર છે। નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ મેનેજમેન્ટ। चलो સૌથી પહેલા કહી દઉં કે આ ચેપ્ટર જે છે નો માર્ક્સ છે ને એ 10 છે। 10 માર્ક્સ નું ચેપ્ટર છે। સાવ જ ઈઝી, ક્વાઇટ ઈઝી, બરોબર છે। રોકડા માર્ક્સ આવે એવું ચેપ્ટર છે, બરોબર। તો ચાલો ધીરે ધીરે આપણે પઢીએ છીએ કે આ ચેપ્ટરમાં શું શું વસ્તુઓ છે। સૌથી પહેલા જુઓ તો તમને આનું છે ને ઇન્ટ્રોડક્શન આપ્યું છે, બરોબર। માનો કે જ્યારે બિગર્સ ક્વેશ્ચન્સ આવતા હોય, બરોબર છે, 5 માર્ક્સ અને એવા બધા, તો ત્યારે તમારે લોકોએ ઇન્ટ્રોડક્શન લખવું જરૂરી બનતું હોય, બરોબર। તો બને તો તમે લોકો ઇન્ટ્રોડક્શન છે એ ખાસ લખવું, બરોબર છે, કારણ કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન એના માર્ક્સ હોય છે। બિગર જે ક્વેશ્ચન્સ આવે એમાં ઇન્ટ્રોડક્શન એ મૂકવાનો અને એનું કન્ક્લુઝન એ મૂકવાનું। હવે જો આ પેલું જે છે એમાં એમ કે છે કે ભાઈ મેનેજમેન્ટ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, શું કામ એને મેનેજમેન્ટ કરવું જોઈએ, મેનેજમેન્ટ થી શું થાય। હું એક ખાલી સિમ્પલ શબ્દમાં કહી દઉં કે મેનેજમેન્ટને સિમ્પલ જો શબ્દમાં આપણે કહી શકીએ ને, ફોર ગેટિંગ success in any work management is required। management is required, બરાબર છે કે કોઈ પણ વર્કમાં તમારે જો સક્સેસ જોતું હોય તો મેનેજમેન્ટ જરૂરી છે। ખાલી એટલું જ યાદ રાખવાનું, બરોબર છે કે કોઈ પણ વર્કમાં તમારે સક્સેસ જોઈએ છીએ, બરોબર। ઈ ચાહે બિઝનેસ થઈ ગયું, ઈ ચાહે સ્ટડી થઈ ગયું, ઈ ચાહે કોઈ ઇવેન્ટ થઈ ગઈ, કોઈ પણ વસ્તુ હોય જેમાં તમારે સક્સેસ જોતી હોય તો એ વસ્તુમાં મેનેજમેન્ટ હોવું જરૂરી છે, બરોબર। તમે ઘણી જગ્યાએ જાતા હશો, કોઈ શોપમાં જાતા હશો, કોઈ ક્લિનિકમાં જાતા હશો, તો ઘણી જગ્યાએ કેવું હોય કે કોઈ જાતનું મેનેજમેન્ટ જ ન હોય, બરોબર। ગમે ત્યારે આવે, ગમે એનો વારો લઈ લે, બરોબર છે। કાં તો પેશન્ટ હોસ્પિટલે જાઓ તો પેશન્ટને ડાયગ્નોસિસ કરવામાં વાર લાગતી હોય, ડોક્ટર લેટ આવતા હોય, ડોક્ટર અને જે સ્ટાફ હોય એની વચ્ચે કોઈ કોઓર્ડિનેશન ન હોય, બરોબર છે। તો મેનેજમેન્ટ ઇઝ એવરીવેર, મેનેજમેન્ટ ઇઝ એવરીવેર। જો આ બધા તમે લોકો ઇન્ટ્રોડક્શન બનાવી શકો કે મેનેજમેન્ટ ઇઝ એવરીવેર, મેનેજમેન્ટ દરેક જગ્યાએ છે। ક્યાં મેનેજમેન્ટ નથી એ તમે કહી જ ન શકો, બરોબર છે। ઇવન એનિમલ્સ ઓલસો ડુ ઇવન એનિમલ્સ or birds doing management in their day-to-day life। as we done, જેવી રીતના આપણે મેનેજમેન્ટ કરીએ છીએ આપણા જીવન જે દિનચર્યા છે એમાં, તો એવી રીતના બર્ડ્સ છે, એનિમલ્સ છે, ક્રિએચર્સ છે, એ પણ પોતાનું મેનેજમેન્ટ કરે જ છે, બરાબર। આપણે લોકો શું મેનેજમેન્ટ કરીએ? નાસ્તો ક્યારે કરવો જોઈએ? સવારે કે સાંજે? સવારે નાસ્તો હોય, બરાબર છે। પછી લંચ, બપોરે હોય એને લંચ કહીએ, બરાબર છે। તો આપણે ઈ જે કરીએ છીએ ધેટ ઇઝ ધ મેનેજમેન્ટ, બરાબર છે। ખબર પડે ઘરે બધા જમવા આવી ગયા અને ખબર પડે કે રસોઈ તો બની જ નથી, તો મમ્મીએ રસોઈ ન બનાવી હોય તો, અથવા માનો કે બધા લોકોને ઇન્વાઇટ કરી દીધા, આપણે કોઈ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીને બધા લોકોને ઇન્વાઇટ કરી દીધા, બધાએ કીધું હાલો જમવા, અને જમવા ગયા તો જમવાનું હતું જ નહીં, બરોબર છે। તો પપ્પાએ કીધું મમ્મીને કે મેં તને કીધું તું ને કે ભાઈ તું કેટરર્સ વાળાને કહી દેજે। મમ્મી કે મેં ઓલા ભાઈને કીધું તું, ભાઈ કે મેં બેનને કીધું તું કેટરર્સ વાળા કીધું, એમાં કોઈ કીધું જ નહીં, એકબીજાને કોઈ વાત જ ન કરી, કેટરર્સ વાળા એરેન્જ જ ન થયા, તો ત્યાં કોઓર્ડિનેશન નહોતું, બરોબર છે। એટલે મેનેજમેન્ટ છે ઇઝ એવરીવેર છે, બરોબર। દરેક જગ્યાએ મેનેજમેન્ટ હશે જ ગાઈસ, બરોબર છે। ચાલો હવે શું કહીએ સમજો, મેનેજમેન્ટ એક્ઝિસ્ટ સિન્સ એન્શિયન્ટ ટાઈમ, એટલે કે જૂના પૌરાણિક સમયથી આ મેનેજમેન્ટ અસ્તિત્વમાં છે જ, બરોબર। ઇન ધ પ્રિમિટિવ એરિયા ઓફ સ્ટોન એજ, જ્યારે આપણે લોકોને પથ્થરનો યુગ હતો, શરૂઆતનો જે પથ્થરનો યુગ હતો એમાં human beings were getting their food by hunting, fishing, etc.
જે માણસો છે એ શું કરતા તો કે એનું જે ફૂડ મેળવતા એ કઈ રીતના મેળવતા તો કે હન્ટિંગ શિકાર કરીને, ફિશિંગ બરોબર છે માછલાઓ પકડીને, પ્લાનિંગ, સુપરવાઇઝિંગ, coordination, guidance were used by them for accomplishment of their work. This process means management. જો ઇન્ટ્રો નો પહેલો પેરેગ્રાફ યાદ રહી જાય એવો છે બરોબર છે કે આપણે એન્શિયન્ટ ટાઈમ નો જો વાત કરીએ તો બરોબર તો જે સ્ટોન નો જે એરિયા હતો જ્યારે સ્ટોન એજ ચાલતો હતો ત્યારે તો કે માણસો પોતાનું ફૂડ કઈ રીતના મેળવતા તો કે ભાઈ હન્ટિંગ કરીને, ફિશિંગ કરીને, અને જ્યારે હન્ટિંગ ને ફિશિંગ કરતા ત્યારે મેનેજમેન્ટ હતું. શું કામ એને કે પહેલા સૌથી પહેલા વિચારીએ કે પ્લાનિંગ. ચાલો પ્લાનિંગ નું કઈ રીતના યુઝ થતો હોય છે ત્યારે માનો કે કાલે જમવું છે તો ફિશ ક્યારે જોઈએ? જમતા હોય ત્યારે જ જોઈએ ને. ફિશ જમતા હોય ત્યારે જોતી છે એ લોકોને. તો હું જમતા હશે તરત જ એ લોકો ફિશ લઈ આવશે નહીં. સવારમાં શું કરવા જશે? ફિશિંગ કરવા જશે અથવા હન્ટિંગ કરવા જશે. તો પેલું જો સ્ટેપ શું આવ્યું? પ્લાનિંગ. પેલા એને પ્લાનિંગ કર્યું આગલી રાતે ભાઈ કાલ સવારમાં 4 વાગ્યામાં ઉઠી અને ફિશે બિચારી 4 વાગે ઉઠી હોય છે તો બ્રહ્મ મુહૂર્તમાં જ ફિશ ને લઈ લેવું બરાબર છે. તો પ્લાનિંગ કર્યું ત્યાં. પછી બીજું શું કર્યું? સુપરવિઝન બરાબર છે. માનો કે છોકરાઓને શીખવાડતો હોય ફિશ પકડતા એના પપ્પા ઊભા હોય ઉપર અલે આમ ફિશ પકડ બરાબર આમ શિકાર કર તો સુપરવિઝન ત્યારે કરતા હશે એ લોકો. પછી કોઓર્ડિનેશન. પછી માનો કે કોઈ એક બફેલો નો શિકાર કરવો હોય છે તો એકલો કઈ બફેલો થી શિકાર કરીએ કે કોઈ નહીં બરોબર. તો બધા હું 10-12 જણા ભેગા થઈને નીચે ચાલો આજ મીજબાની કરીએ, આજે એક નાનકડી બફેલો પાર્ટી કરી લઈએ બરોબર છે. તો બધા એવું કહ્યું હોય તો કે 10-12 જણા ભેગા થયા હોય બરોબર છે. હાલો બફેલોને પકડવા જાય, જંગલમાં જશે, એકબીજા બફેલોને ઘેરશે, એક બફેલોને ઉકસાવશે બરોબર, એક બફેલોને 2-5 જણાથી તીર મારશે બફેલોને. તો ન્યાસની જરૂર પડી કોઓર્ડિનેશન. પછી ગાઈડન્સ બરોબર. ઘણા એવા બુઢા હોય છે એમ કહેતા હોય છે બરોબર છે ઓલાને કે ભાઈ બફેલોને પકડવો હોય તો પેલા બફેલોને આ સાઈડ થી પકડાય બરોબર. બફેલો ગ્રુપમાં હોય તો એને ન પકડાય, જંગલી બફેલો નહીં ઉપાડી આવતા બાકી તમારી આણી નાખશે બરોબર છે. તો ઘણા લોકો જે ઓલ્ડ એજ લોકો હોય એ પોતાના એક્સપિરિયન્સ દ્વારા ગાઈડન્સ આપતા હોય બરોબર છે. were used by them for accomplishment of their work. એનું વર્ક શું હોય તો કે ખાવા પીવાનું, વસ્તુ ગોતવાનું, ત્યારે એનું વર્ક સીમિત હતું બરોબર છે. તો એના વર્કને એકોમ્પ્લિશ પૂરું કરવા માટે આવી બધી વસ્તુનો ઉપયોગ કરતા પ્લાનિંગ, સુપરવિઝન, કોઓર્ડિનેશન, ગાઈડન્સ બરોબર છે. ધીસ પ્રોસેસ મીન્સ મેનેજ. બસ આ જ મેનેજમેન્ટ હતું. પ્લાનિંગ કરો, કોઓર્ડિનેશન કરો, સુપરવાઇઝિંગ કરો, ગાઈડન્સ આપો. ધેટ વોઝ ધ મેનેજમેન્ટ. ચલો પેલો પેરેગ્રાફ આઈ હોપ સો કે તમને બધાને યાદ રહી જાય એવું છે કે management exists in the ancient time. In the primitive area of Stone Age, human beings were getting their food by hunting, fishing, etc. Planning, supervision, coordination, guidance were used by them for accomplishment of their work. This process means management. બરાબર છે. ચાલો પેલું યાદ રહી ગયું. ઇન્ટ્રો તમારે જાતે જ લખી નાખવાનું બરાબર. No sooner did human being realize his limitation. બરાબર છે કે જેમ જેમ માણસોને એની લિમિટેશન છે એ ખબર પડવા માંડી then management become essential to achieve his objectives with the help of others. ત્યારે એને ખબર પડવા માંડી કે મેનેજમેન્ટ છે જરૂરી છે પોતાના ગોલને એચીવ કરવા માટે with the help of others બરાબર છે. વિચારો હું એકલો તો મારું મેનેજમેન્ટ સીમિત હોય કે સવારમાં હું 4 વાગે ઉઠીશ, ઉઠતા હવે થોડુંક હું WhatsApp કરીશ, પછી Facebook કરીશ, પછી Insta કરીશ, એવું હોય. સવારમાં ઉઠીશ, હું નાઈશ બરાબર છે, ભગવાનની પૂજા કરીશ, થોડુંક યોગ કરીશ, થોડીક ધ્યાનમાં બેસીશ, તો મારું મેનેજમેન્ટ સીમિત હતું. પણ જો મારે કોઈ ગોલ એચીવ કરવો, આ મારા પૂરતું હતું એટલે કોઈની મારે જરૂર નથી, પણ મારે કોઈ ગોલ એચીવ કરવો હોય તો મારે એમ હોય કે ચલો મારે છે ને એક મસ્ત સ્કૂલ બનાવી છે તો હું એકલો બનાવી હાલો હું જગ્યા પસંદ કરી આવું, હું જેના પર ચણવા માંડું એમ નહીં. મારો ગોલ શું હતો કે સ્કૂલ બનાવી છે તો સ્કૂલ બનાવવા મળશે, પીપલની લોકોની જરૂર પડશે, માણસોની જરૂર પડશે. તો અહીંયા મેનેજમેન્ટની જરૂર પડી કે મેનેજમેન્ટ શું છે કે એ લોકોને જેમ જેમ છે રિયલાઇઝ થતું ગયું પોતાની મર્યાદાઓ, એમ એ લોકોને ખબર પડતી ગઈ કે પોતાના ઓબ્જેક્ટિવને એચીવ કરવા માટે આપણે લોકોએ બીજાની હેલ્પ લેવી પડશે બરોબર છે. મેન ટ્રાય ટુ ગેટ મેક્સિમમ સેટિસ્ફેક્શન યુઝિંગ મિનિમમ રિસોર્સિસ. ઓછામાં ઓછા રિસોર્સિસનો ઉપયોગ કરી અને મહત્તમ એને સંતોષ લેવાનો છે બરોબર છે. ઓછા રિસોર્સિસ, કારણ કે તમને બધાને ખબર છે કે આપણી પાસે જે રિસોર્સિસ અવેલેબલ છે લેસ છે, પણ આપણી જે ડિમાન્ડ છે એ બહુ મોર છે બરોબર. દિલ માંગે મોર બરોબર. તો આ લોકોને ખબર પડવાની કે આપણે મેક્સિમમ સેટિસ્ફેક્શન લેવું છે મિનિમમ રિસોર્સિસ થી. હું એમ કહું કે ચાલો મારી પાસે 10,000 રૂપીસ છે, હવે 10,000 રૂપીસ ની મારે એડવર્ટાઇઝમેન્ટ કરવી છે.
મેં વિચાર્યું કે ચલો હું હોર્ડિંગ્સ આપું, હોર્ડિંગ્સ મૂકું, બરાબર છે. 10,000 રૂપીસ પર મંથ છે કોઈ એક એરિયામાં, ખાલી એક એરિયામાં ભુજનાથ ઉપર હું મૂકું તો 10,000 રૂપિયા પર મંથ એડવર્ટાઇઝમેન્ટ છે. દરરોજના 5,000 લોકો ત્યાંથી પસાર થાય છે, દરરોજના 5,000 લોકો ત્યાંથી પસાર થાય છે, બરોબર છે. તો મારી પાસે અત્યારે જો રિસોર્સિસ ખાલી 10,000 રૂપિયા છે, મારી પાસે રિસોર્સિસ ખાલી મની કેટલા છે? 10,000 છે. હવે દરરોજના 5,000 લોકો પસાર થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે 5,000 લોકો ઉપર જોયા હોર્ડિંગ આવે. બીજું એ 5,000 લોકો એવા છે કે જે મેં દર 30 દિવસ માટે મૂકવું હોય છે તો 30 દિવસ એ એક ને એક જ લોકો હશે, કદાચ ભાગ્ય કોઈ લોકો બદલતા હોય, બાકી તો જે રૂટીન હાલતા હશે એ જ હશે. બીજો ઓપ્શન મારી પાસે એ હોય કે હું ફેસબુકમાં એડવર્ટાઇઝમેન્ટ કરું 10,000 રૂપિયાની, બરોબર છે. ફેસબુક છે એ દરરોજ બધાને મારા નોટિફિકેશન્સ મોકલશે, દરરોજ બધાને. તો હું કદાચ એવું બને કે આ 10,000 રૂપિયામાં 1 કરોડ લોકોને પણ હું ટચ કરી શકું, 1 કરોડ લોકો પણ મારી એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકે. તો આમાં મેનેજમેન્ટ મારે શું કરવું છે? ફેસબુક ઉપર એડવર્ટાઇઝમેન્ટ આપો ભાઈ, એનાથી આપણા લોકો વધારે જોડાશે. તો મિનિમમ જે રિસોર્સિસ છે એમાંથી મારે મેક્સિમમ બેનિફિટ જોઈએ છીએ, 1 કરોડ લોકો સુધી મારે પહોંચવું છે, બરોબર છે. મિનિમમ રિસોર્સિસ થી મેક્સિમમ ગેઇન લઈ શકાય. ધીસ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ, બરોબર છે. મેનેજમેન્ટ આ વસ્તુ છે. ઓકે, ફોર ધીસ હી રિસીવ કોઓપરેશન ઓફ અધર્સ. એટલા માટે એને બધાની કોઓપરેશન લેવો પડશે. હું ફેસબુક મારી રીતના જ કરી શકું? મારે 1 કરોડ લોકો સુધી પહોંચવું, મારી રીતના પહોંચી જઈશ? નહીં, મારે કોની મદદ લેવી પડશે? ફેસબુકના જે એમ્પ્લોઈઝ હશે એની મદદ લેવી પડશે, બરોબર છે. અને એના દ્વારા જ મારું મેનેજમેન્ટ સક્સેસ થશે, બરોબર. મને ઘણી વસ્તુ ખબર જ ન હોય કે ભાઈ બૂસ્ટ કઈ રીતના હું કરીશું, અને મારી એડવર્ટાઇઝમેન્ટને કયા વર્ગ સુધી, કયો રિજિયન, માનો કે મેં એડવર્ટાઇઝમેન્ટ આપી દીધી અને એડવર્ટાઇઝમેન્ટ ઓસ્ટ્રેલિયામાં બતાવતા હોય, બરોબર ને, તો મારે ત્યાં શું મતલબ ટ્યુશનનો, બરોબર છે. એટલે મારે મજાની મદદ લેવી પડશે. ઘણી વખતે જો આ લોકોને કાલે વાત શેર કરતો હતો ને, હું કારણ કે વાત શેરિંગ, કોઓપરેશન મળશે તમને, બરોબર. એ કોઈ બીજાને કહેશે કે તારે સ્પોન્સરશિપ દેવી, તો બીજો ત્રીજાને કહેશે સ્પોન્સરશિપ દેવી, તો કોઓપરેશન ઇટ્સ રિક્વાયર્ડ, બરાબર છે. When more than one person join hand for completion of work in a systematic manner, એક સિસ્ટમેટિક મેનર માટે કોઈ એક વ્યક્તિ છે બીજા વ્યક્તિ સાથે હાથ મિલાવશે પોતાના વર્કને કમ્પ્લીટ કરવા માટે. A need of planning and delegation of authority and responsibility arises. અને એ સમયે શું થશે? તો કે પ્લાનિંગ ની જરૂર પડશે, બરાબર છે. ડેલિગેશન ઓફ ઓથોરિટીને ડિસ્ટ્રીબ્યુટ કરવાની જરૂર પડશે, રિસ્પોન્સિબિલિટીને ડિસ્ટ્રીબ્યુટ કરવાની જરૂર પડશે, બરાબર છે. ડેલિગેશન સોંપવું થાય, સત્તા સોંપવી, બરાબર છે, ડેલિગેશન. તો ડેલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી અરાઇઝ. માનો કે હું અહીંયા એકલો અત્યારે છું ટીચર તરીકે, વાંધો નથી, મેનેજમેન્ટની જરૂર નથી, ગમે ત્યારે છોકરાને ફ્રી હોય ત્યારે તો હાલો આવી જજો, ભણાવી દઉં, બરોબર છે. એક કામ કરજો, 3 વાગે ન આવતા 5 વાગે આવું છું, કારણ કે હું એકલો છું. પણ જ્યારે અમે 4 ટીચર્સ હોય તો અમારો ટાઈમિંગ હોય 3 to 6, તો બધાનું મેનેજમેન્ટ થાય, બરાબર. બધાને એક ઓથોરિટી આપવી પડે, બરાબર છે. અહીંયા હું મારે કહેવાનું કે જો આ તમારા ઓસીના સર છે, બરાબર છે, બીજા આ તમારો એનો પટાવાળો છે, એ મારે કેવું પડે? ધેટ ઇઝ ધ ડેલિગેશન ઓફ ઓથોરિટી, બરોબર છે. તમને ખબર ન હોય કોણ ઓસીનો સર છે, કોણ પટાવાળો છે. પટાવાળો અહીંયા આવી છે, કે જ વાત હોય તમને થાય ગુડ મોર્નિંગ સર, તમને ખબર ન પડે કે સર છે કે પટાવાળો છે. તમે પટાવાળાને સર સમજો, સરને બિચારાને પટાવાળો સમજી નાખો, બરોબર. એ પ્રોબ્લેમ થાય. તો ડેલિગેશન ઓફ ઓથોરિટી ઇઝ રિક્વાયર્ડ. પહેલા તો તમારે ઓથોરિટીનું શું કરવું પડે? ડિસ્ટ્રીબ્યુટ કરવું પડશે. રિસ્પોન્સિબિલિટીનું પણ ડિસ્ટ્રીબ્યુશન, કારણ કે ઓસી કમ્પ્લીટ કરાવવાનું છે, એની રિસ્પોન્સિબિલિટી છે. જો ઓસી કમ્પ્લીટ ન થયું તો ટીચર મેળવો, સાફ સફાઈ ન થાય તો કોણ મેળવો? પટાવાળો મેળવો. તો ત્યાં પણ મેનેજમેન્ટની જરૂર. એટલે મેનેજમેન્ટની જનરલી જરૂર ક્યારે પડે? કે જ્યારે પોતાના વર્કને સિસ્ટમેટિક મેનરથી પૂરું કરવું હોય ત્યારે આપણે લોકોએ જરૂર પડે ડેલિગેશન ઓફ ઓથોરિટીની એન્ડ રિસ્પોન્સિબિલિટીની. અને આ એક મેનેજમેન્ટનો પાર્ટ છે, બરાબર. કે તમે ઓથોરિટી ડિસ્ટ્રીબ્યુટ કરો, રિસ્પોન્સિબિલિટી આપો, એક મેનેજમેન્ટનો પાર્ટ છે. Whenever there is a requirement, someone should be there to provide direction. જ્યારે જરૂર પડે, બરાબર છે, ત્યારે someone should be there, ત્યારે એમાંથી કોઈ એક વ્યક્તિ ત્યાં હોવો જોઈએ ડિરેક્શન દેવા માટે, બરાબર છે. હવે આમાં વિશે તમારે કંઈ કહેવાની જરૂર નથી. Even control become necessary to see whether people are working as per pre-decided standards. હવે જો કઈ જરૂર પડી છે? કઈ ડેલિગેશન ઓફ ઓથોરિટીની જરૂર પડી, લોકોની મદદ લેવી પડી તો કોઓપરેશનની જરૂર પડી, લોકોની મદદ લ્યો, ધીસ ઇઝ કોલ્ડ કોઓપરેશન. અહીંયા મદદ લીધી તો ડેલિગેશન ઓફ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી આપવી પડશે. જ્યારે જરૂર જણાય એની ઉપર એક બોસ હોવો જોઈએ જે ડિરેક્શન આપતો હશે. અને બોસ તો આવી ગયો, કઈ વાંધો નહીં, પણ આપણે આજે કોઈને કામ સોંપ્યું છે પૂરું કર્યું કે નહીં? કોઈને મેં કામ સોંપ્યું તો પૂરું કર્યું કે નહીં એ મારે જોવું પડશે. એટલે કંટ્રોલની જરૂર પડશે મારે,
બરાબર. તો આ જોઈ લ્યો, અહીંયા કોઓપરેશન હતું, પછી અહીંયા શું હતું, ડેલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી હતું, અહીંયા શું હતું તો કે ડિરેક્શન હતું, અને ડિરેક્શન પછી શું હતું, કંટ્રોલ. બરાબર છે. તો આ બધા છે ને પાર્ટ છે મેનેજમેન્ટના. પ્રી ડિસાઇડેડ સ્ટાન્ડર્ડ એટલે આપણે જે પેલા નક્કી કરેલા ધારાધોરણો છે એ મુજબ જ કામ પૂરું થવું જોઈએ. ધીસ ફંક્શન્સ આર નોન એઝ મેનેજમેન્ટ. આઈ થિંક કે આ જે પેરેગ્રાફ છે એ પણ તમને સમજાઈ ગયો આખો. બરોબર. અને એને પણ તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકશો મોઢે. ત્રીજું, ઇન બિઝનેસ. હવે જો આપણે બિઝનેસ ની ખાલી હવે વાત કરીએ, આ તો આપણે જૂની જમાનાની ના આવી બધી તે ના બધી આડોળી વાતો કરી, પણ આપણે જો બિઝનેસ ની વાત કરીએ તો શું થાય? Sole proprietorship firms and partnership firms were being managed by the owner themselves. હવે માનો કે તમે લોકો પેલા વિચારો, હવે તો 11th માં પણ ભણી ગયા છો મેનેજમેન્ટમાં, કે પેલા એકલો વ્યક્તિનો ધંધો હતો. બરોબર છે. એકલો વ્યક્તિ ગમે ત્યારે શટર ખોલતો, શટર પાડી દેતો. બરોબર છે. પછી 10-15 નો માલ લઈને બેઠો હોય કરિયાણા વાળો. બરોબર. એકલો હોય એકલો માલ વેચે પોતાની રીતના. પછી તો કે વધારે રૂપિયાની જરૂર પડી, એનાથી હું વધારે આગળ જઈ શકું છું, મારે વધારે બિઝનેસ ડેવલપ કરતો, એને પાર્ટનરશિપ ફોર્મ બનાવી. તો સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે જ્યારે એકલો માલિક હોય ત્યારે, અને પાર્ટનરશિપ ફોર્મ હોય ત્યારે ધંધો પોતે એકલો જ મેનેજ કરતો હોય છે, માલિક પોતે જ મેનેજ કરતો હોય બધું. બરાબર. તોડી એ પોતે દે, ગ્રાહક પાસે રૂપિયા પોતે લઈ લે. બરોબર છે. એને પેકિંગ પણ પોતે કરી દે, અને ગ્રાહકને આપી પણ પોતે દે. અને બાજુમાં કોઈ ખગાવાલા રહેતા હોય એના ઘરની બાજુમાં, તો એ એમ કે ભાઈ છગનભાઈ આ મારા બોર્ડ લેતા આવજો ને, ઘરે આવો ત્યારે 10 રૂપિયાનો, તો બિચારો ડિલિવરી એ પોતે કરી દેતો. બરોબર છે. એકલો માલિક અથવા પાર્ટનરશિપ માલિકો પોતે જાતે કરે. પણ હવે યાદ કરો જે તમે જીઓ માર્ટ ધન જીઓ માર્ટ સમજ ને, આપણા રિલાયન્સ ચાલુ કર્યું કરિયાણાનું આખું મેગા સ્ટોર, એમાં જો વિચાર પેમેન્ટ ક્યાં કરવાનું, કાં તો કેશ ને કાં તો ઓનલાઈન. એટલે પૈસા કોણ કલેક્ટ કરે? બેંક કલેક્ટ કરે. બરોબર છે. કોના બિહાફમાં? જીઓના બિહાફમાં. પછી બેંક જે પૈસા કલેક્ટ કરીને જીઓના અકાઉન્ટમાં ક્રેડિટ કરે. બરોબર. બીજું માલ કોણ મોકલે? માલ કોણ મોકલે? જીઓ માર્ટ, જીઓ ઓલા સ્ટોર વાળા. બરોબર. જે સિટીમાં છે. ઓર્ડર કોણ લે? ઓનલાઈન ઓર્ડર. એટલે ઓનલાઈન ઓર્ડર લેવા વાળો એનો મતલબ કે કોઈ ન્યાય બેઠા છે ને એમ્પ્લોય કે જે ઓર્ડર લેતા હશે. ડિલિવરી કોણ કરે? સ્ટોર વાળાના માણસો, એના એમ્પ્લોયર ડિલિવરી કરે. વિચારો તમે. પેકિંગ કોણ કરે? પેકિંગ સ્ટોર વાળા, પણ એના માણસો દ્વારા પેકિંગ કરાશે ને, એનો આખો ડિપાર્ટમેન્ટ અલગ હશે. વિચારો તો ખરી. આખું બધું અલગ અલગ છે. બરોબર. આપણી જો એક સામાન્ય કરિયાણાની દુકાનમાં તો પેલા છગન કાકા કરિયાણાની દુકાન હલાવતા, પૈસા એ પોતે દે, પેકિંગ એ પોતે કરે, ચોકી એ પોતે દે, ડિલિવરી એ પોતે દે. જ્યારે આમાં તો કે બધા અલગ અલગ લોકો કરે. તો મેં હમણાં જ હતું કે જ્યારે વધારે માણસોની જરૂર પડે ત્યારે મેનેજમેન્ટ પડે, એકલો હોય ત્યારે મેનેજમેન્ટ જરૂર નથી. બરોબર. ધીસ ઇઝ ધ લાઈવ એક્ઝામ્પલ. આ બધા લાઈવ એક્ઝામ્પલ છે. બરોબર છે. Many changes took place in the nature of business with expansion of business activities. કે જેમ બિઝનેસ એક્ટિવિટીઝ થતી જાય એમ બિઝનેસ એક્સપાન્ડ થતો જાય છે. જેમ ધંધો વધતો જાય એમ ધંધો મોટો થતો જાય. બરોબર છે. પેલા રિલાયન્સ ખાલી શું બનાવતું? કાપડ બનાવતું. કાપડમાંથી પેટ્રો પ્રોડક્ટ્સમાં આવ્યું. બરોબર છે. પેટ્રોલિયમ અને પછી પોતાની રિફાઇનરી બનાવી, ટેલિકોમ્યુનિકેશન બનાવ્યું. તો જો જેમ બિઝનેસ ધંધો વધતો ગયો એમ છે ધંધો મોટો પણ થતો જશે. બરોબર. એન્ડ ડ્યુ કોર્સ ઓફ ટાઈમ ફાઇનલી, હવે છેલ્લો જે સમય પાકી ગયો કયો હતો? ધ કંપની. છેલ્લો સમય કયો હતો? કંપનીનો. પેલા ખબર હતો એકલો વ્યક્તિ હતો, પછી પાર્ટનરશિપ ફર્મ, પછી કોઓપરેટિવ થયો, અને પછી બનાવી એને કંપની. હવે કંપનીમાં તો લાખો કરોડો લોકો કામ કરે છે. સામાન્ય કંપની હોય ને રજિસ્ટર્ડ, તો એમાં કેટલા લોકો કામ કરે ને. હવે તો કમ્પેરિઝન ટુ પાસ્ટ, અત્યારે તમારે કંપની બનાવીને રજિસ્ટર્ડ કરવી પણ સહેલી છે. એટલે હું તો ઘણીવાર યુથને કહેતો હોઉં કે તમે લોકો કંઈક કરો. તમારી પાસે સોશિયલ મીડિયા છે, તમારી પાસે કન્ટેન્ટ છે, તમે લોકો તમારી પોતાની કંપની ક્રિએટ કરો અને કંપનીમાં કંઈક અવળી ઉંમરે કંઈક સેલ કરો. રાજકોટમાં કોઈ એક સ્ટુડન્ટ મેં સાંભળ્યો તો કિસ્સો કે એને સ્કૂલમાંથી એક વર્ક આપવામાં આવ્યું કે ભાઈ તમારે લોકોએ આઉટ કરીને દેવાની છે. બરોબર છે. તો છોકરા શું ચાલુ કરે? મફતમાં ઝેરોક્સ કરી દેવી કે બધાને મારે મફતમાં ઝેરોક્સ કરી દીધી. શું આવક થાય મફતમાં ઝેરોક્સ કરવાની? કાંઈ આવક ન થાય. પણ એને શું કર્યું ખબર? બધા પાસે સ્પોન્સરશિપ લીધી. કઈ સ્પોન્સરશિપ? કે આગળ અમે ઝેરોક્સ કરી દઈએ અને પાછળ એની એડવર્ટાઈઝ. જે વ્યક્તિ હોય એની પાછળ એડવર્ટાઈઝ, અથવા ફ્રન્ટ પેજ ઉપર એની એડવર્ટાઈઝ, નીચે ઓલું ઝેરોક્સ નું આપે. બરોબર. આધાર કાર્ડ કોઈ કરાવ આવે તો ઉપર જેને સ્પોન્સરશિપ આપી એની એડવર્ટાઈઝ હોય, નીચે ઓલાનું આધાર કાર્ડ હોય.
ઈ લોકો લાખો રૂપિયા કમાતા ઈ છોકરાઓ થઈ ગયા. બરોબર છે? કારણ કે જે બીજા કરે એ નથી કરવાનું, કંઈક નવું કરવાનું. એટલે સમયની સાથે સાથે ધંધા છે એનું પણ આખું એક્સપાન્શન થતું જાય છે. બરોબર? હવે કંપનીના ફોર્મેટમાં કેવું હતું? ઇન ધીસ ફોર્મેટ ઇટ બીકમ્સ ઇઝી ટુ અરેન્જ બિગ અમાઉન્ટ ઓફ કેપિટલ. ઇન ધીસ ફોર્મેટ, આ ફોર્મેટની અંદર કેવું છે? ઇટ બીકમ ઇઝી ટુ અરેન્જ બિગ અમાઉન્ટ ઓફ કેપિટલ. અત્યારે ઇઝી છે. કંપની હું શબ્દ નાખું, હું એમ કહું કે નારાયણ ક્લાસીસ છે એ પોતે કંપની બની પોતાના શેર્સ બહાર પાડે છે, તો કોઈ નહીં તો કઈ નહીં, મારા સ્ટુડન્ટ્સ તો મારા શેર લઈ લે. એટલે કે એ ઇઝી છે કે તમે લોકો છે એ બિગ અમાઉન્ટ રેઝ કરી શકો છો. એન્ડ ધ સર્વિસ ઓફ એક્સપર્ટ, અને જે એક્સપર્ટ હોય એ લોકોની સર્વિસ એ આપણે લઈ શકીએ કારણ કે આપણે પાસે જાજા રૂપિયા હોય. એન્ડ અધર મેજર બેનિફિટ આર ઓલસો અવેલ, અને બીજા કોઈ બેનિફિટ છે, ઘણા બધા બેનિફિટ છે કંપનીના, જેમ કે તમે ફી આપી દો તો પાછી ફી મળે નહીં. બરોબર છે? તે કંપની બનાવવાનો બેનિફિટ છે. But it gives rise to many problems as the size and activity of the business expand. બિઝનેસ ની એક્ટિવિટી વધી જાય, બિઝનેસ ની સાઈઝ વધી જાય, બરોબર, તો ઘણા બધા પ્રોબ્લેમ પણ ઊભા થાય. બરોબર? અત્યારે જો હું એક શાંતિથી એકલો ભણાવું છું, મન થાય ત્યારે ભણાવું, પણ જ્યારે હું કોચિંગ ક્લાસ પાછું નાખી દઉં તો 20-25 ફેકલ્ટી હોય, એને અરેન્જ કરવાના હોય, પછી ફેકલ્ટીનો લેક્ચર હોય ને ફેકલ્ટીનો ફોન આવે 5 મિનિટ, સર આજે નહીં પહોંચી શકાય, દાદી ગુજરી ગયા, હગા ગુજરી ગયા, હે ને, ત્યારે કઈ લાઈન લેવાની? ત્યારે કઈ લાઈન લેવી? તો એ આપણી પાસે હોવું જોઈએ કે ત્યાં આપણે કોઈ પ્રોક્સી બેસાડી શકીએ. કારણ કે જેમ જેમ એક્સપાન્ડ થતા જાય એમ પ્રોબ્લેમ્સ પણ વધતી જવાની છે. ધીસ પ્રોબ્લેમ ઇન્ક્લુડ ધ પ્રોબ્લેમ ઓફ કેપિટલ. અને આની અંદર પ્રોબ્લેમ ઓફ કેપિટલ એટલે રૂપિયાની પ્રોબ્લેમ આવે, કારણ કે કંપનીમાં શરૂઆતમાં રૂપિયા આવી ગયા, પ્રોડક્શન ચાલુ કરી દે, પછી રૂપિયા પૂરા થઈ ગયા, તો શું કરવું? બરોબર છે? પ્રોડક્શન, બરોબર, વસ્તુનું ઉત્પાદન કેવું કરવું, કેટલું કરવું, કેવી રીતના કરવું, સેલ્સ ક્યાં કરવા જાવ, કયા રિજિયનમાં સેલ્સ કરવું, અને એમ્પ્લોઈઝ અને માણસોની પણ તકલીફ ઊભી થાય. ઇન સચ સર્કમસ્ટાન્સીસ, અને આવા સંજોગોમાં there is need of trained, experienced and expert people. અને આવા સંજોગોમાં આપણને જરૂર છે કેની? તો કે એક ટ્રેન્ડ, બરોબર છે, એક્સપિરિયન્સ અને એક્સપર્ટ પીપલ. આવા સંજોગોમાં આપણે ટ્રેન્ડ, એક્સપિરિયન્સ, બરોબર છે, ટ્રેન્ડ અને એક્સપર્ટ પીપલની જરૂર પડે, જેને આપણે લોકો MBA ના નામે ઓળખતા હતા. બરોબર છે? કે જે લોકો એક્સપર્ટ હતા. પછી અકાઉન્ટિંગ માટે કોણ હોશિયાર હોય? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CA, તો CA ને આપણે લેતા હતા. તો આ બધા મેનેજમેન્ટનો પાર્ટ છે. ટુ ટેક વેરિયસ ડિસિઝન્સ એન્ડ ધેર ઇમ્પ્લિમેન્ટેશન્સ. અલગ અલગ ડિસિઝન લેવા માટે અને એના અનુકરણ માટે. ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે ડિસિઝનને એપ્લાય કરવું, એને ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય. વર્ક ડન બાય ધીસ ગ્રુપ ઓફ પીપલ ઇઝ નોન એઝ મેનેજમેન્ટ. જે પણ આ વ્યક્તિઓ દ્વારા કામ કરવામાં છે એને પણ આપણે શું કહીએ છીએ? મેનેજમેન્ટ. તો અહીંયા પણ તમને ખબર પડી ગઈ કે અહીંયા કોના વખાણ કર્યા? કંપનીના વખાણ કર્યા. જેમ જેમ કંપનીનો બિઝનેસ એક્ટિવિટી વધે એમ એમ ઘણી બધી પ્રોબ્લેમ ઊભી થાય. પ્રોબ્લેમ કઈ કઈ હોય? તો કે પ્રોડક્શન, સેલ્સ, એમ્પ્લોયી કેપિટલની હોય, અને ત્યારે આપણે જરૂર પડે ટ્રેન, એક્સપિરિયન્સ અને એક્સપર્ટ પીપલ. કેવા માટે? તો કે ડિસિઝન લેવા માટે અને ડિસિઝનના ઇમ્પ્લિમેન્ટેશન માટે. અને આ લોકો જે કામ કરે છે એને પણ આપણે શું કહીએ છીએ? મેનેજમેન્ટ. એટલે અહીંયા પ્રોફેશનલ પણ કહેવાય ને, મેનેજમેન્ટ ઇઝ અ પ્રોફેશન. અહીંયા શું થઈ ગયું? મેનેજમેન્ટ ઇઝ અ પ્રોફેશન. બરાબર? ચલો, આઈ હોપ કે ઇન્ટ્રોડક્શનમાં વાંધો નથી. આવડી ગયો ઇન્ટ્રો? શ્યોર? એટલે ઇન્ટ્રો 5-7 વાર વાંચીને પછી પોતાની જાતે લખવાની કોશિશ કરવી ઇન્ટ્રોને. બરાબર છે? 5-4 વાર વાંચવાનો. એના પછી મિનિંગ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટનો મતલબ શું છે? કોઈ પણ કોન્સેપ્ટને શીખવું હોય તો પહેલાનો મતલબ ખબર હોવી જોઈએ. બરાબર? હું તમને કેમ ચેપ્ટર સ્ટાર્ટ કરાવું છું કોઈ પણ વસ્તુનું, આપણે અકાઉન્ટ્સમાં, તો હું તમને પહેલાનો કન્સેપ્ટ કહું કે આ ચેપ્ટર હું કામ એને બન્યું છે, બરાબર, આ ચેપ્ટરમાં શું શું નવીન આવવાનું છે, બરાબર, તો એ બધું. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. તો બધા જાણે જ છે કે માણસ કેવો પ્રાણી છે? માણસ કેવો? સામાજિક પ્રાણી છે. હી લીવ્સ ઇન ગ્રુપ્સ. ઈ કેમાં રહે છે? ગ્રુપની અંદર રહે છે. He receives cooperation of others to achieve the objective. અમે ઉપર તો વાત કરી કે ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે બીજાની મદદ લે છે. To know the concept of management. મેનેજમેન્ટના કન્સેપ્ટને સમજવા માટે it become necessary to understand the meaning of management. પહેલા આપણે meaning of management નો મતલબ સમજશું. Many writers have explained the meaning of management from different viewpoint. અલગ અલગ વ્યૂ પોઈન્ટ થી અલગ અલગ રાઇટરે મેનેજમેન્ટનો અલગ અલગ મતલબ કાઢ્યો છે. બરોબર? એટલે એનો મતલબ એવો થયો કે આપણે પણ અહીંયા યાદ શું રાખવાની છે? મેનેજમેન્ટની ડેફિનેશન. किधर गया ये पेज?
વયું ગયું કે સેકન્ડ પેજ 5th 4 1 2 3 ના આવ્યું નીચે જાઓ 4 5 6 7 2 3 કપાઈ ગયું મહેનત કરી પાઓ 1 2 3 નથી આવ્યા કઈ ક્યાં ગયા ભગવાન જાણ હાલો એની લખાવું છું ડેફિનેશન જ એમ થોડું લાગે ખરું. જેને કરી હોય કોપી એને ખબર હોય ચાલો ચાલો મીનિંગ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટનું આપણે લોકોએ મતલબ જોઈએ ઇન સિમ્પલ ટર્મ્સ લખો મીનિંગ ઓફ મેનેજમેન્ટ meaning and definition of management meaning and definition of management જો આપણે સિમ્પલ ટર્મ્સ માં વાત કરીએ બરાબર છે ઇન સિમ્પલ ટર્મ્સ સામાન્ય ભાષામાં હું વાત કરું તો મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ મેનેજમેન્ટ શું છે મેનેજમેન્ટ ઇઝ the art of management એક કળા છે શેની of getting things done getting things done through others હમણાં જ વાત થઈ ગઈ ને કે મેનેજમેન્ટ છે એ શું કામ એને આવ્યું તો કે લોકોની જરૂર પડી એટલે માણસોની જરૂર પડી એટલે અને જેમ જેમ માણસો વધે એમ મેનેજમેન્ટ પણ વધે તો મેનેજમેન્ટની જો સિમ્પલ ટર્મ જોઈએ તો મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ પહેલું વાક્ય યાદ રાખો તો મેનેજમેન્ટ એક કળા છે શેનું ઓફ ગેટિંગ થિંગ્સ બરાબર છે કોઈ કાર્ય મેળવવાનું અને એ કામ કોણ કરે ડન થ્રુ અધર્સ ત્રીજો વ્યક્તિ ડન થ્રુ અધર્સ ત્રીજું સેન્ટેન્સ શું થયું સિમ્પલ ટર્મ્સમાં મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ of getting things done through others. Management is the art of getting things done through others. Management is the art of getting things done through others. Management is the art of getting things done through others. Simple terms પૂરું. Okay. આ તો તમારા અને મારા જેવા લોકો કદાચ વિચારતા હશે કારણ કે આમાં દેખો કે એઝ પર ધ એક્સપર્ટ એટલે આપણા લોકો જેવા વિચારતા હોય કે આવું મેનેજમેન્ટ હશે બટ જ્યોર્જ ટેરી શું કહે છે એઝ પર જ્યોર્જ આર ટેરી જો સામા ઘણી વખતે કેવું હોય છોકરાઓ છે ને ડેફિનેશન સાચી લખતા હોય નામ ખોટા લખી નાખે હમણાં એક મેં પેપર જોયું હતું બીકોમ ની અંદર મેનેજમેન્ટ હમણાં હું લખ્યું હતું હું કહું તમને એઝ પર જ્યોર્જ આર ટેરી નામ સાચા લખજો એક લખ્યું હતું એક છોકરીએ ડેફિનેશન મેનેજમેન્ટની અને લખ્યું હતું આ રીતના લખ્યું હતું શું છે પટેલ એમ ડ્રકર એસ પર ધ પટેલ એમ ડ્રકર બરાબર એવું લખી નાખ્યું રિયલી અને મેં એનો ફોટો પાડ્યો હતો ઈ પેપરનો પટેલ એમ ડ્રકર એવું ના પીટર ડ્રકર છે એટલે હું એટલે જ કહું છું કે જો સ્પેલિંગ બધા લોકો અંદરની બહુ પાકું કરે પછી ટોપિક્સ છે એ બહુ યાદ કરશે પણ સાચું જે આવું છે એવું કોઈ યાદ નહીં કરે એટલે પેલા આવું યાદ કરવાનું બરાબર કે નામ શું છે પચાવા લખવું હોય તો લખી રાખવાનું જ્યોર્જ આર ટેરી જ્યોર્જ આર ટેરી બરાબર છે એકોર્ડિંગ ટુ જ્યોર્જ આર ટેરી એને મેનેજમેન્ટને શું કીધું આની ડેફિનેશન છે એને ડેફિનેશન આપી છે ઘણા એને ડેફિનેશનના સ્પેલિંગમાં એરર થતી હોય પણ બોલતા હોય ડેફિનેશન અને લખે ડેફિનેશન તો સ્પેલિંગ ખાસ જોઈ લેવી બરોબર છે ભૂલ નહીં કરવાનું કારણ કે
તમે એમ સમજતા હોય કે પેપર જોવા વાળો આપણા જેટલો તો હોશિયાર નહીં હોય તો એ તમારી ભૂલ છે, બરોબર છે, કારણ કે એ ઇંગ્લિશ મીડિયમ વાળો જ છે, હે ને? તો એ જ પણ જ્યોર્જ આર ટેરી એને ડેફિનેશન આપી છે. શું ડેફિનેશન છે એ સમજો. એને એમ કીધું કે મેનેજમેન્ટ એક પ્રોસેસ છે. મેનેજમેન્ટ શું છે? એક પ્રોસેસ છે. મેનેજમેન્ટ ઇઝ અ પ્રોસેસ. એને એમ કીધું કે મેનેજમેન્ટ છે એ શું છે? પ્રોસેસ. જો આ બધી ડેફિનેશન એટલા માટે યાદ રાખવાનું કહું છું કે એમસીક્યુ માં પૂછી લેશે, બરોબર છે, કે મેનેજમેન્ટ ઇઝ અ પ્રોસેસ. મેનેજમેન્ટ એક પ્રોસેસ છે. આખી પ્રોસેસ એવી ને પ્લાનિંગ, સ્ટાફિંગ, કોઓર્ડિનેટિંગ, છેલ્લે કંટ્રોલ થતું હોય કામ, બરોબર છે, પ્રોસેસ છે. જો જાતે એ સાચો માનશે તો મેનેજમેન્ટ એક પ્રોસેસ છે which plans and control. શેની પ્લાન? which plans and control. ચલો પ્લાનિંગ કરવાનો હોય, કંટ્રોલ એ કરવાનો હોય, કોને કરવાનો હોય? કયો છે? પ્લાન એના માટે કરવાનું, પ્લાનિંગ એના માટે કરવાનું, કંટ્રોલિંગ એના માટે કરવાનું. કોના માટે? પ્લાનિંગ કેના માટે કરો છો? Achievement of objectives. અચીવમેન્ટ ઓફ પણ કોના માટે પ્લાનિંગ કરો? હું એકલો તો પ્લાનિંગ કરવાનું થાય નહીં. કોના માટે? માણસો માટે. બરોબર છે, વેરી ગુડ. તો મેનેજમેન્ટ ઇઝ અ પ્રોસેસ વિથ પ્લાન એન્ડ કંટ્રોલ 6M યાદ રાખજો. પ્લાન એન્ડ કંટ્રોલ 6M. જો આ ટેકનિક આપું છું, મેમરી ટેકનિક. 6M ને પ્લાન કરશે, 6M નું કંટ્રોલ કરશે. કયા કયા 6M યાદ રાખજો? પેલો M મેન. સૌથી પહેલો કોને કંટ્રોલ કરવાનો હોય? કે જે કોઈ દી શક્ય થતો ન હોય એને, બરાબર? ઘરનાથી ન થાય, એ બહારનાથી થાય વ્યક્તિ, એટલે મેન. બીજો એમ મશીન. મેન કેના જેવો હે? મશીન જેવો હે, એટલે મેન મશીન. પછી ત્રીજો એમ મટીરિયલ. બાકી તો બઠવતા જાય આ માણસો, બરાબર ને? મટીરિયલ હોય એને કંટ્રોલ કરવું પડે ને, એનું પ્લાન કરવું પડે. પ્રોડક્શન માટે પ્લાનિંગ થાય, પછી પ્રોડક્શન માટે આવી ગયું આપણે અહીંયા ગોડાઉનમાં રાખી દીધું તો એના માટે પ્લાન કરવું પડે કે કોઈ બઠવી તો નથી જાતું ને. મેન મશીન મટીરિયલ. પછી મેથડ, કોઈ પદ્ધતિ હોય એનું પણ પ્લાનિંગ કરવું પડે, કઈ રીતના આપણે પ્રોડક્શન કરવું. ભાઈ ઓટોમેટિક કરવું પ્રોડક્શન, બરાબર છે, કે હેન્ડીક્રાફ્ટ થી કરવું, એ બધું જોવું પડશે ને, બરાબર? મેથડ. પછી મનીનું મેનેજમેન્ટ કરવું પડે. અને છેલ્લો એમ એટલે માર્કેટ. અહીંયા સુધી હું તો ડેફિનેશન યાદ રહી ગઈ. જ્યોર્જ આર ટેરી શું કહે છે કે મેનેજમેન્ટ ઇઝ ધ પ્રોસેસ which plan and control. પ્લાન અને કંટ્રોલ કરે છે 6M ને મેન, પછી મશીન, પછી મટીરિયલ, પછી મેથડ ને પછી મની and માર્કેટ. બરોબર છે કે જ્યોર્જ આર ટેરી એમ કહે છે કે મેનેજમેન્ટ એક પ્રોસેસ છે કે જે પ્લાન કરે છે, કંટ્રોલ કરે છે 6M ને મેન, મની, મશીન, મટીરિયલ, માર્કેટ ને મેથડ્સ. બરોબર છે? એટલે આઈ થિંક આટલી ડેફિનેશન તો હું માનું છું ત્યાં સુધી ઈઝી લાગી ફ્રેન્ડ્સ. બીજી પ્રોસેસમાં એમ કહે છે કે આ બધું કર્યું, કંટ્રોલ કર્યા, કંટ્રોલ કરી લીધું, પ્લાનિંગ કરી લીધું, પણ વચ્ચેનો જે તબક્કો છે, બરોબર? અહીંયા જો કોઈ પણ કામ ચાલુ કરો તો પહેલા પ્લાનિંગ કરવું પડે અને સૌથી છેલ્લે એને શું કરવું પડે? કંટ્રોલ કરવું પડે. તો આજે વચ્ચેનો જે સમયગાળો છે, આજે વચ્ચેનો પીરિયડ છે, એમાં શું કરવાનું થાય? બરોબર છે? તો કે ઇટ પ્રોવાઇડ્સ લીડરશિપ. એ વચમાં શું કરશે? ઇટ પ્રોવાઇડ્સ હા, એની ડેફિનેશન કન્ટિન્યુ છે એટલે હું તો તમને યાદ રખાવવા માટે કરું છું. ઇટ પ્રોવાઇડ લીડરશિપ. એ પછી શું કરશે? લીડરશિપ આપશે, બરોબર છે? પછી તો કે કોઓર્ડિનેશન આપશે. પછી તો કે ડાયરેક્શન આપશે. ટુ હ્યુમન એફર્ટ. કોને આપશે? તો કે હ્યુમન ના એફર્ટ્સ ને. બરોબર છે? હમણાં વાત થઈ ગઈ, પેલા ચાચા છે એમ કહેતા હોય કે ભાઈ તમે માછલીઓ આમ પકડજો, આટલા વાગે પકડશો તો માછલીઓ ત્યાં હશે, બપોરે 2 વાગે જાશો તો માછલીઓ નદીમાં નહીં હોય કારણ કે એ સૂઈ ગઈ હોય. બરોબર? જે માણસ સૂઈ જાય માછલીઓ પણ સૂઈ જાય. તો જે હ્યુમન ના એફર્ટ્સ છે એને લીડરશિપ આપશે, એને કોઓર્ડિનેશન આપશે, એને ડિરેક્શન આપશે ટુ હ્યુમન એફર્ટ્સ. હ્યુમન ના એફર્ટ્સ ને which help to achieve. એની શેના માટે આ બધું કરીએ આપણે? હે? આપણે આ મેનેજમેન્ટ શેના માટે કરીએ? which help to achieve business objective. which helps to achieve
business objectives. ચાલો એક વખત પાછી જોર્જા ટેરીની આજે ડેફિનેશન ને મસ્ત યાદ કરીએ તો જોર્જા ટેરી કહે છે કે ભાઈ મેનેજમેન્ટ એક તો પ્રોસેસ છે કે જે પ્લાન કરે છે, કંટ્રોલ કરે છે 6 M ને 6 M માં મેન, મશીન, મટીરીયલ, મની, મેથડ્સ અને માર્કેટ અને એની અંદર આ પ્લાનિંગ થી લઈને કંટ્રોલ સુધીના વચમાં શું આપે તો કે ઇટ પ્રોવાઇડ્સ લીડરશિપ, ગાઈડન્સ, ડિરેક્શન. કેને આપે તો કે ટુ હ્યુમન એફર્ટ્સ ને અને શેના માટે ફોર અચીવિંગ બિઝનેસ ઓબ્જેક્ટિવ્સ. ક્લિયર? પાછું એક વખત જોઈ લો. According to Georgia Terry, management is the process which plans and controls 6M. 6M क्या क्या था? Man, machine, material, method, money ને market. 6M क्या क्या था? Man, money, machine, material, method, money ને market. તો એ આવેની વચમાં શું થશે પછી તો કે it provides leadership, guidance and directions. કોને? to human efforts ને શેના માટે? for achieving business objective. બરોબર છે? આ એની ડેફિનેશન એકોર્ડિંગ ટુ જોર્જા ટેરી. સામાન્ય ટર્મમાં શું હતું? સિમ્પલ ટર્મ્સમાં Management is an art of getting things. મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. બરોબર છે? મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ, મેનેજમેન્ટ એક આર્ટ છે. બરોબર છે? ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. બસ સિમ્પલ. બે વસ્તુ આવડી ગઈ. વાહ, જય દ્વારકાધીશ. Livingston है कौन? હા, ત્રીજો લિવિંગસ્ટન. ત્રીજી ડેફિનેશન આપી લિવિંગ. તો મને લાગે આજે જીવતો હોય છે. લિવિંગસ્ટન એવું થયું ને, લિવિંગસ્ટન. બરોબર છે? આ તો સારું આપણે લોકો એ સમયમાં નહોતા, કદાચ આપણે ડેફિનેશન એવી દે ને આપણું લખાત ન લખાત. રૂરાજ લખાત ને યા લિવિંગસ્ટન. અકોર્ડિંગ ટુ લિવિંગસ્ટન, જો લિવિંગસ્ટન બિચારો એ હારો હતો, એને પણ હારી એક વાત કરી. શું વાત કરી સાંભળજો. મેનેજમેન્ટ ઇઝ અ ફંક્શન. મેનેજમેન્ટ શું છે? ઇઝ અ ફંક્શન. ફંક્શન એટલે આપણે કરીએ એ ફંક્શન નહીં. મેનેજમેન્ટ એક કાર્ય છે, કામ કરવાનું કાર્ય કહે છે, કર્મ કહે છે, કર્મ. ભગવાન શ્રી કૃષ્ણની જેમ કે મેનેજમેન્ટ ઇઝ અ ફંક્શન. મેનેજમેન્ટ એક કામ છે. શેના માટેનું? ઓફ achieving predetermined objective. Predetermined objective. જો મેનેજમેન્ટ એક કામ છે શેના માટેનું તો કે જે પહેલેથી નક્કી કરેલો આપણો જે ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવા માટે. પ્રીડિટરમાઇન્ડ એટલે પહેલેથી નક્કી કરેલો આપણો જે હેતુ છે એ પાર પાડવા માટેનું એક કામ છે. માનો કે આપણો ઓબ્જેક્ટિવ શું છે તો કે ભાઈ ધોરણ 12 કોમર્સમાં 92 કે 95% લેવા છે. તો મેનેજમેન્ટની શરૂઆત થાય તો અહીંથી મેનેજમેન્ટ ઊભું થાય. શું તો કે સૌથી પહેલા પ્લાનિંગ કરવું પડશે કે હું સવારે 4 વાગ્યામાં ઉઠીશ, 4 થી 7 ઓસી વાંચીશ, પછી 7 થી 8 માં ફ્રેશ થાઈશ, પછી 8 વાગે હું કોચિંગે જઈશ, પછી 11 વાગે ઘરે પાછો આવીશ, 11 થી 12 જમીન શાંતિથી સૂઈ જઈશ, 12 વાગે અકાઉન્ટ કરીશ, 12 થી 2 બરોબર છે, પછી 2 થી 2:30 થોડુંક રેસ્ટ લઈ લઈશ, 2:30 થી 4:30 સુધી એસ્ટેટ કરીશ, પાછો થોડોક અડધી કલાક રેસ્ટ લઈ લઈશ, ફરી આવીશ, પછી 5 વાગે પાછો હું ભણવા બેસી જઈશ, બરોબર. ઇંગ્લિશ કરીશ 5 થી 7 કારણ કે મારું ઇંગ્લિશ બહુ સ્ટ્રોંગ છે, કારણ કે હું ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ છું, એટલે 5 થી 7 હું ઇંગ્લિશ કરીશ, બરોબર છે. પછી પાછો એકાદ કલાક રેસ્ટ લઈ લઈશ, બધા સાથે વાતું ચીતું ગપાટા મારી લઈશ, બરોબર છે. પછી 8 વાગે પાછો તૈયારી કરીને ગુજરાતી હું તૈયાર કરીશ, બરોબર છે. તો એવું પ્લાનિંગ શરૂ થાય. એટલે જ કહે છે કે મેનેજમેન્ટ એક ફંક્શન છે ઓફ અચીવિંગ પ્રીડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ. બરોબર છે. પેલો જે ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવા માટેનું મેનેજમેન્ટ એક શું છે? ફંક્શન છે. બીજામાં શું કહે છે? આપણે હું કટકા કરું છું, તમારે તો કન્ટિન્યુ રાખવાનું છે, બરોબર. હું કટકા કરી શકું, શું કામ એના? કારણ કે હું સર છું, મારે એક્ઝામ ભરવાની નથી. વેરી ગુડ. હું સર છું, મારે એક્ઝામ ભરવાની નથી. હું તો તમને યાદ રખાવવા માટેનું કામ કરું છું, બરોબર છે. કે મેનેજમેન્ટ ઇઝ ધ ફંક્શન ઓફ અચીવિંગ પ્રીડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ. જય દ્વારકાધીશ. બરોબર છે. હવે આ ઓબ્જેક્ટિવ છે કોનો હોય? આપણે કોની વાત કરવાની છે? ઓસી આખી આપણા બિઝનેસની વાત કરવાની, આપણે કોઈ પર્સનલી વાત કરવાની નથી. ઓફ અ બિઝનેસ યુનિટ. With the use of
હવે મહત્વનું છે, ચાલો કોર્સ તો સાગર જેવો છે પણ પૂરો કરવાનો છે ગાગર જેવા સમયમાં. કોર્સ કેના જેવો છે? સાગર જેવો છે. પૂરો કેમાં કરવાનો? ગાગર જેવા ટાઈમમાં. એટલે કે હવે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ 5 મહિનામાં કોર્સ પૂરો કરવાનો છે. કોર્સ એ બહુ મોટો છે તો 3 મહિના હવે છે. 3 મહિનામાં કોર્સ પૂરો કરવાનો છે. કોર્સ બહુ મોટો છે પણ વ્યવસ્થિત પૂરો કરવાનો છે. કે ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ યુનિટ વિથ ધ શું છે આપણી પાસે? ઓછામાં ઓછો શું છે? with the use of minimum time. With the use of minimum time. તમને બધાને ખબર હોય તો અહીંયા ઘણી હોટલ વાળાએ પોતાનું COVID-19 સેન્ટર બનાવી નાખ્યા રાતો રાત. બરોબર છે? ઓછા સમયમાં મોટું જ કામ કરી નાખ્યું બિઝનેસ યુનિટને પ્રોફિટ દેવડાવવા માટે. with the use of minimum time. ટાઈમની સાથે સાથે બીજું આપણી પાસે શું ઓછું હોય? cost, money. With the use of minimum time and cost, કે ઓછામાં ઓછા સમય અને ઓછામાં ઓછા પૈસામાં, as well તેવી જ રીતે by making efficient use of available resources. બરોબર. with the use of minimum time and cost. ટાઈમ અને કોસ્ટ નો એને ઓછામાં ઓછો ઉપયોગ કરીને, બરોબર છે. એવી જ રીતે by making efficient use of available resources. આપણી પાસે જે available resources છે એનો પણ આપણે લોકોએ મહત્તમ ફાયદો લેવાનો છે. આપણી પાસે જે વસ્તુ છે એનો ફાયદો લેવાનો. ઘણા લોકો છે ને પોતાની સક્સેસ માટે બીજા લોકોને જવાબદાર ઠેરવતા હોય, અથવા એમ કે મારી પાસે આ નથી. તો ઘણા લોકોને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, બરોબર છે, કે મારી પાસે પૈસા જ ક્યાં હતા, હું આખી જિંદગી બિઝનેસ જ ન કરી શકું, કારણ કે મારી પાસે પૈસા જ નહોતા. મારા પપ્પાએ કોઈ પ્રોપર્ટી મારા માટે નહોતી મૂકી એટલે હું બિઝનેસ સ્ટાર્ટ ન કરી શક્યો. એવું બધું કહેતા. ધીરુભાઈના પપ્પાએ મૂકી હતી એના પ્રોપર્ટી નહોતી મૂકી, બરોબર છે, તો એને બિઝનેસ સ્ટાર્ટ કરીને ભારતની નંબર 1 કંપની બનાવી દીધી. અને એની સામે ધીરુભાઈએ પોતે પ્રોપર્ટી એવડી મૂકી તો અનિલ જો કે કરીએ કોણ? અનિલ અંબાણી. હે ને? ઘણા લોકો અત્યારે રોજાના રોતા છે રિલાયન્સ પાવરના શેરના નામના, બરોબર છે, ધોઈ નાખ્યા ઇન્વેસ્ટરના રૂપિયા, રિલાયન્સ કોમ્યુનિકેશનના રૂપિયા ધોઈ નાખ્યા. એટલે કોઈ વસ્તુ માટે કોઈ જવાબદાર નથી. દરેક વસ્તુ દરેક પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે? આપણે જ જવાબદાર છીએ. શું કામ ને? કારણ કે વોટ વી હેવ યુઝ ઇટ. તમારી પાસે જે છે એનો યુઝ કરો. માનો કે હું એમ કહું કે મારે સારામાં સારો ક્લાસ તો હોવો જોઈએ ભાઈ, તો જ હું ભણાવી શકું. ક્લાસ તો કઈ નહીં, ઘર તો છે, ઘરે ભણાવી દે, બરાબર છે. અને ઘર ના હોય તો ક્યાં ભણાવે? અગાસીમાં ભણાવી દે. એફિશિયન્ટ યુઝ ઓફ રિસોર્સિસ. આપણે લોકો પણ અત્યારે શું કરીએ છીએ? પ્લાનિંગ. આપણે પણ મેનેજમેન્ટ જ કરીએ છીએ. એફિશિયન્ટ યુઝ ઓફ રિસોર્સિસ. સારામાં સારું લેપટોપ આવે 80-90 હજાર કે જેમાં આમ લખીએ આપણે બધું દેખાય. અત્યારે આપણી પાસે સાધન છે તો સાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ. જે અવેલેબલ છે એનો યુઝ કરો, બરાબર છે. તો મેનેજમેન્ટ એક ફંક્શન તો છે ભાઈ. શેના માટેનું? ઓફ અચીવિંગ પ્રીડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ ઓફ અ બિઝનેસ યુનિટ. પણ કેની મદદથી? વિથ ધ યુઝ ઓફ મિનિમમ ટાઈમ એન્ડ કોસ્ટ. અને બીજું કયું? efficient use of available resources ની મદદથી. કોને આ કીધું? લિવિંગસ્ટન. બરોબર છે. જીવતોસ્ટન, લિવિંગસ્ટન, બરોબર છે, એને કીધું. પછી આની પેલા કોની ડેફિનેશન જોઈએ આપણે? જ્યોર્જ આર્ટેરી. શું કીધું એને? management is the process which plans and controls 6M. man, machine, material, money, market. Okay. પછી ઈ બે ની વચમાં શું પ્રોવાઈડ કરે? પ્લાનિંગ ને કંટ્રોલ provides leadership, coordination, direction. Okay, for achievement of business objectives. Which helps to achieve business. To human efforts. એટલે ડીટો ટુ ડીટો લખવાની દોસ્ત. એટલે ઘરે જઈને શું કરે ખબર છે? 2 ટાઈમ્સ આ લખી નાખવાની. ડેફિનેશન છે ને રાતના જો દરેક ચેપ્ટર છે 10 ચેપ્ટર. મિનિમમ આપણે લોકો એમ સમજીએ કે ચલો આમાં 2-4 ડેફિનેશન આમાં આવે, બધામાં આપણે મિનિમમ 30 થી 40 ડેફિનેશનો એવી છે કે જે ડીટો ટુ ડીટો ગોખવાની છે. બરોબર ને? ડીટો ટુ ડીટો લખીને પણ આવવાની છે. હાઉ ટુ રાઇટ ધ પેપર ઇઝ ઓલસો ઇક્વિવેલન્ટ ઇમ્પોર્ટન્ટ.
બરોબર છે. કઈ રીતના ને ઓસી અને ઇકો નું પેપર છે એના સુશોભનના પણ માર્ક્સ છે ગાઈસ, બરાબર છે ને તમને કેટલું આવડે છે that doesn't important, તમે એને પ્રેઝન્ટ કેવી રીતના કરો that is also not important, પણ તમે એમાં કેટલું સુશોભિત કરીને પેપરને આવો છો જેથી પેપર ચેકરને મજા આવી જાય, બરોબર છે. તો એવું પણ તમારે આની અંદર લખવાનું. ધેટ મીન્સ કે તમારે હેન્ડ રાઇટિંગ પહેલા તો સરસ રાખવાના, બરોબર છે. હેન્ડ રાઇટિંગ સારા ન હોય તો આમાં આપણે કોઈ અલગ અલગ ચાર્ટ ડ્રો કરશું, બરોબર છે. અલગ અલગ આપણે બીજી કોઈ તમે આમ સ્ટેપ્સ બનાવી શકો, અલગ અલગ પ્રોસેસ કીધું હોય તો સ્ટેપ્સ બનાવી શકો, એવું બધું કરવાનું છે. ડેફિનેશન છે તો એ પણ હું શીખવાડીશ કે ડેફિનેશન તમે કઈ રીતના લખો તો ઓલા લોકોને સુંદર મજા આવે, બરોબર છે. તો આપણે મોટા ક્વેશ્ચન લખીએ એટલે સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન અને પછી એનું મીનિંગ અને ડેફિનેશન. વ્યક્તિઓનું નામ છે વ્યવસ્થિત સાચા અને લખવાના, બરોબર છે, કે જેથી કરીને પેપર ચેકરને એમ ન થાય કે આ બિચારા એ ફાકા માર્યા છે. ચલો લિવિંગસ્ટને હું કીધું હતું management is the function of achieving predetermined objective of business unit. business unit બહુ મહત્વનો શબ્દ છે, બરોબર છે. with the use of minimum time and cost as well as making efficient use of available resources. clear એટલું? ઓકે, ચાલો આજ તો આપણે આટલું રાખી દઈએ આને, બરોબર છે. નેક્સ્ટ લેક્ચર થી આપણે એનું ચાલુ કરશું, આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ ચાલુ કરશું ગાઈસ. ઓકે, તો મળીશું નેક્સ્ટ વિડિયો. રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.